શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. તમે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરો છો તો તેમને પ્રસન્ન કરવાનો એક જ સરળ ઉપાય છે એકાદશીનું વ્રત રાખવું. કારણ કે એકાદશી તિથિ શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત પ્રિય છે અને તેથી દરેક વ્યક્તિએ દર મહિને આવતી બંને એકાદશીનું પાલન કરવું જોઈએ. પરંતુ જ્યારે આ એકાદશી ચાતુર્માસના વિશેષ સમયમાં આવે છે ત્યારે તે વધુ મહત્વપૂર્ણ બની જાય છે. અને એવી જ એક એકાદશી છે પાર્શ્વ અથવા પરિવર્તની એકાદશી. ભાદરવા માસના સુદ પક્ષમાં આવતી પાર્શ્વ એકાદશી ભગવાન શ્રી હરિની ભક્તિ પ્રદાન કરનારી છે. કારણ કે આ દિવસે યોગ નિંદ્રામાં શયન કરતા ભગવાન વિષ્ણુ પોતાની કરવટ બદલે છે. એટલે કે ભગવાન વિષ્ણુ પોતાનું પડખું ફેરવે છે. તો ચાલો આજના આ વિશેષ વિડીયોમાં જાણીએ કે આ વખતે પરિવર્તની એકાદશી કયા દિવસે આવી રહી છે, આ દિવસના શુભ મુહૂર્ત ક્યાં છે, કયા સમયે ભગવાન શ્રી હરિની પૂજા અર્ચના કરવી જોઈએ, ઉપવાસ કેવી રીતે રાખવો જોઈએ અને બીજા દિવસે આ વ્રતનું પારણું કેવી રીતે કરી શકાય અને કયા સમયે કરવું જોઈએ, આ બધા વિશેષ નિયમો પર આજે આપણે વાત કરીશું. તો ચાલો પરિવર્તની એકાદશી વિશેષ વિડીયો શરૂ કરીએ. આ વખતે એકાદશી 3 સપ્ટેમ્બર 2025 બુધવારના દિવસે આવી રહી છે. એકાદશી તિથિ શરૂ થશે 2 સપ્ટેમ્બર 2025 મધ્યરાત્રિએ 2:23 વાગ્યે અને આ તિથિ પૂર્ણ થશે બીજા દિવસે એટલે કે 3 સપ્ટેમ્બર 2025 મધ્યરાત્રિએ 2:51 વાગ્યે. તેથી ઉદય તિથિ અનુસાર આપણે આ એકાદશીનું પાલન 3 સપ્ટેમ્બર 2025 બુધવારના દિવસે કરીશું. આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4:30 થી 5:15 સુધીનો રહેશે. સૂર્યોદયનો સમય સવારે 6:01 વાગ્યે અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:36 વાગ્યે છે. સવારે ભગવાન શ્રી હરિની પૂજા અર્ચનાનો સમય રહેશે સવારે 4:52 થી 6:01 વચ્ચે અને સાંજે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા તમે સાંજે 6:36 થી 7:45 વચ્ચે કરી શકો છો. આ દિવસે વિજય મુહૂર્તનો સમય બપોરે 2:24 થી 3:15 સુધીનો રહેશે અને રાહુ કાળ હશે બપોરે 12:18 થી 1:53 સુધી. આ વખતે એકાદશી તિથિના દિવસે વિશેષ રવિ યોગ પણ બની રહ્યો છે જે સવારે 6:01 થી રાત્રે 9:38 સુધીનો રહેશે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત માટે રવિ યોગ અત્યંત પવિત્ર અને મંગળમય ગણાય છે. એકાદશીના દિવસે ભદ્રાનો વાસ પાતાળ લોકમાં રહેશે જે બપોરે 2:42 થી મધ્યરાત્રિએ 2:51 સુધીનો રહેશે. પરંતુ આ વખતે ભદ્રાનો વાસ પાતાળમાં હોવાથી તે પૃથ્વીના રહેવાસીઓ માટે મંગળમય અને શુભ જ રહેશે. તેના કોઈ નકારાત્મક પરિણામો કે અસર જોવા મળશે નહીં. આ એકાદશીનું પારણું આપણે બીજા દિવસે એટલે કે 4 સપ્ટેમ્બર 2025 ગુરુવારના દિવસે કરીશું અને પારણું કરવાનો સમય હશે સવારે 10:19 પછીનો. એટલે કે સવારે 10:19 પછી તમે કોઈ પણ સમયે તમારા એકાદશી વ્રતનું પારણું કરી શકો છો. આ વખતે દ્વાદશી તિથિએ વામન જયંતીનો પવિત્ર પર્વ આવી રહ્યો છે. તેથી આ વખતની એકાદશી તિથિ વિશેષ છે કારણ કે તેના બીજા દિવસે વામન દ્વાદશી છે એટલે કે ભગવાન વામન દેવનો આવિર્ભાવ દિવસ છે. હવે જુઓ, ઘણી જગ્યાએ ભક્તો એવું વિચારે છે કે વામન જયંતીના દિવસે પણ આપણે ઉપવાસનું પાલન કરીએ છીએ તો પછી એકાદશી અને દ્વાદશીનું પાલન એક સાથે કેવી રીતે કરવું?
તો જુઓ, વામન દ્રાદશીનો ઉપવાસ આપણે એકાદશીના દિવસે જ કરીએ છીએ અને તે માટે તમારે શું કરવું? એકાદશીના દિવસે બપોરે 12 વાગ્યા સુધી ઓછામાં ઓછું નિર્જળ ઉપવાસ કરવું જોઈએ, એટલે કે પાણી વિના અને અન્ન વિના. જો શક્ય હોય તો સંપૂર્ણ બપોરે 12 વાગ્યા સુધી નિર્જળ ઉપવાસ કરવો. 12 વાગ્યા પછી તમે પાણી, દૂધ કે ફળ વગેરે લઈ શકો છો. પરંતુ જો તમારા માટે સંપૂર્ણ નિર્જળ ઉપવાસ કરવાનું શક્ય ન હોય તો તમે ફક્ત પાણી સાથે પણ ઉપવાસ કરી શકો છો. તેથી આ વખતે આવનારી પાર્શ્વ એકાદશીના દિવસે બપોરે 12 વાગ્યા સુધી પાણી વિના અથવા ફક્ત પાણી સાથે ઉપવાસ કરો. 12 વાગ્યા પછી જો જરૂર લાગે તો તમે પાણી, દૂધ કે ફળ કે એકાદશી પ્રસાદ લઈ શકો છો. આ રીતે ઉપવાસ કરવાથી તમારો વામન દ્રાદશીનો ઉપવાસ પણ એકાદશીના દિવસે જ પૂર્ણ થઈ જાય છે. તો આ રીતે આ વખતે તમે એકાદશીનો ઉપવાસ પાળી શકો છો અને બીજા દિવસે સવારે 10:19 પછી તમે અન્ન પ્રસાદ સાથે તમારા વ્રતનું પારણું કરી શકો છો. હવે ઘણી વખત ભક્તો પ્રશ્ન પૂછે છે કે એકાદશીના દિવસે જો માસિક ધર્મ એટલે કે પીરિયડ્સમાં હોય, રજોકાળમાં હોય તો આ વ્રતનું પાલન કેવી રીતે કરવું જોઈએ? તો જુઓ, આ સ્થિતિમાં તમે ભગવાનની પ્રત્યક્ષ પૂજા આરાધના નથી કરી શકતા, પરંતુ તમે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ નિશ્ચિતપણે કરી શકો છો. તમે ભગવાનની કથાઓનું શ્રવણ કરી શકો છો, વૈદિક ગ્રંથોનો અભ્યાસ કરી શકો છો, ભાગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ વાંચી શકો છો અને ઉપવાસનું પાલન પણ કરી શકો છો. આ દિવસે વધુમાં વધુ પ્રયાસ કરો કે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરો અને આ મંત્ર છે હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે. આ મહામંત્રની માળા કરો, એટલે કે 108 મણકાની માળા પર તેનો જાપ કરો. એક મણકા પર આખો હરે કૃષ્ણ મહામંત્ર બોલો અને આ રીતે 108 મણકા પર હરે કૃષ્ણ મહામંત્રનો જાપ દરેક મણકા પર બોલતા એક માળા પૂર્ણ કરો. અને આ રીતે એકાદશીના દિવસે ઓછામાં ઓછી 1, 11, 16 કે 25 માળાનો જાપ નિશ્ચિત કરવો જોઈએ. આ દિવસે તમારી શારીરિક શુદ્ધતા જાળવી રાખો અને જો શારીરિક અસ્વસ્થતા લાગે તો તમે દિવસ દરમિયાન આરામ કરી શકો છો અને એકાદશી પ્રસાદ તથા ફળ વગેરે લઈ શકો છો. પરંતુ કોઈ પણ સ્થિતિમાં એકાદશીના દિવસે અન્નનો પ્રસાદ બિલકુલ ન લો. કોઈ પણ રૂપે કોઈ પણ પ્રકારનું અન્ન ગ્રહણ ન કરવું. તમારી માનસિક ચેતનાને શુદ્ધ રાખો. બિનજરૂરી વાતો કે કાર્યોમાં સમય ન બગાડો અને વધુમાં વધુ તમારી ચેતનામાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરો અને જીભ પર હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરતા રહો. આ રીતે તમે રજોકાળમાં પણ એકાદશી વ્રતનું પાલન કરી શકો છો. આ જ નિયમ સૂતક કાળમાં પણ લાગુ પડે છે. જો કોઈના ઘરમાં નવજાત શિશુનો જન્મ થયો હોય કે કોઈનું મૃત્યુ થયું હોય અને ઘરમાં સૂતક લાગેલું હોય તો આવી સ્થિતિમાં પણ તમે આ રીતે એકાદશી વ્રતનું પાલન કરી શકો છો. ભગવાનની પ્રત્યક્ષ પૂજા આરાધના કે સેવા ન કરો, પરંતુ હરે કૃષ્ણ મહામંત્રનો વધુમાં વધુ જાપ કરો, ઉપવાસનું પાલન કરો અને ભગવાનની કથાઓનું શ્રવણ અને પઠન કરો. દરેક એકાદશી પર સૌથી મહત્વનું છે ભગવાનના પવિત્ર નામોનો જાપ કરવો. ઘણી વખત લોકો કહે છે કે અમે તો આખો દિવસ ભગવાનને યાદ કરતા રહીએ છીએ, તેમના નામનો જાપ કરતા રહીએ છીએ, પરંતુ આ સાચું નથી. વાસ્તવમાં આપણું મન એટલું પ્રબળ છે કે તે કોઈ એક જગ્યાએ સ્થિર રહી શકતું નથી જ્યાં સુધી આપણે આપણી જીભ અને મન બંનેને ભગવાનના નામના જાપમાં જ લગાવીએ ત્યાં સુધી. અને તેથી જ કહેવાય છે કે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ
તમે કરો છો તો તે હંમેશા તમારી માળા પર જ કરવો જોઈએ. એવા ભ્રમમાં ન રહેવું જોઈએ કે હું મારા મનમાં હંમેશા જાપ કરતો રહું છું અને તેથી જ આપણા આચાર્યો આપણને સંખ્યાપૂર્વક નામ જાપ કરવાનો આદેશ આપે છે. અને એકાદશી એ પવિત્ર દિવસ છે જે દિવસે તમે વધુમાં વધુ માળાનો જાપ કરી શકો છો. તો આ હતી આવનારી પરિવર્તની એકાદશી વિશે સંપૂર્ણ માહિતી. તો આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે અને જો એવું હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર નિશ્ચિત કરજો. કારણ કે આવનારી પરિવર્તની એકાદશી એક મોટી એકાદશી છે જે ચાતુર્માસમાં આવે છે. જે લોકો સંપૂર્ણ ચાતુર્માસનું પાલન નથી કરી શકતા તેમણે આ પરિવર્તની એકાદશીનું પાલન નિશ્ચિતપણે કરવું જોઈએ. આનાથી તેમના આધ્યાત્મિક જીવન અને ભક્તિમય જીવનમાં એવી પ્રગતિ થાય છે જેની તેમણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. તેથી આ વિડીયો બધાને શેર કરો અને તેમને પણ આ એકાદશીનું પાલન કરવા માટે પ્રેરિત કરો. આ સૌથી મોટું પુણ્ય કર્મ છે. આવી અનેક કથાઓ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે. જય શ્રી કૃષ્ણ.